કેમ છો બધા? મજામાં જશો તો આજની રેસીપી છે આપણે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા. તો પહેલા આપણે ઓળો બનાવશું. તો એની માટે મેં લીલા કાંદા લીધા છે, તેલ લીધું છે, સુધારેલી કોથમીર લીધી છે, આખા રીંગણા લીધા છે, સુધારેલા મરચાં લીધા છે, હિંગ લીધી છે, લસણનો પેસ્ટ લીધો છે, મરચાંનો પાવડર લીધો છે, હળદર લીધી છે, ધાણા જીરું લીધું છે અને મીઠું લીધું છે. તો પહેલા આપણે રીંગણાના આ રીતે ડીટિયા કાઢી લેવાના છે. તેલ લગાવીને જરા કાપીને જોઈને તેને શેકી લેશું. તો આ રીતે આપણે રીંગણાને જાળી ઉપર શેકવા મૂકી દેવાનું છે, એટલે આપણા રીંગણા બધી સાઈડ બરાબર શેકાઈ જાય છે. તો તમે જોઈ શકો છો, હવે આપણે રીંગણા શેકાઈ ગયા છે. ગેસ બંધ કરીને આપણે તેને એક થાળીમાં લઈ લઈશું. તો હવે આપણે કાંદા સુધારી લઈશું. કાંદાને આપણે આ રીતે સુધારવાના છે. રીંગણાને ઠંડા થવા દેશું, ત્યાં સુધી આપણે કાંદાને વઘારી દઈશું. તો પહેલા આપણે તેલ ગરમ મૂકી દઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં લસણનો પેસ્ટ નાખી દઈશું. પછી સુધારેલા મરચાં નાખી દઈશું. પછી આપણે તેમાં હિંગ નાખી દઈશું. હવે આપણે તેમાં કાંદા વઘારી દઈશું. તો આપણે તેમાં હળદર નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. કાંદાને ચડતા વાર નથી લાગતી. ગેસ આપણે ધીમો રાખવાનો છે. થોડી વાર આપણે તેને ઢાંકી દઈશું.
તો રીંગણા આપણા ઠંડા થઈ ગયા છે. કાંદા ચડે ત્યાં સુધી આપણે રીંગણાની છાલ કાઢીને ક્રશ કરી લઈશું. આમ તો આપણા રીંગણા ચડી જ ગયા હોય એટલે તેને ક્રશ કરવામાં વાર નથી લાગતી. તો આ રીતે આપણે તેને ક્રશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણે રીંગણા ક્રશ થઈ ગયા છે. હવે આપણે તેમાં રીંગણાના ભાગમાં મીઠું નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણે કાંદા હવે ચડી ગયા છે. આપણે તેમાં મરચું નાખી દઈશું. પછી ધાણા જીરું નાખી દઈશું. સુધારેલી થોડી કોથમીર નાખી દઈશું. તમે જોઈ શકો છો કાંદામાં આપણે તેલ છૂટું થઈ ગયું છે. હવે આપણે ક્રશ કરેલા રીંગણા છે તે તેમાં નાખી દઈશું. તો હવે આપણે ઓળાને થોડી વાર ઢાંકીને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણે ઓળામાં તેલ છૂટું થઈ ગયું છે. આપણે તેમાં કોથમીર નાખીને સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો હવે આપણો ઓળો બનીને તૈયાર છે. હવે આપણે બાજરાના લોટના રોટલા બનાવશું. તો આપણે બાજરાના રોટલા બનાવવા માટે બાજરાનો લોટ લીધો છે, મીઠું લીધું છે, તેલ લીધું છે, ઘી લીધું છે અને પાણી લીધું છે. તો
તો મેં અહીંયા 1 કપ લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. થોડું આપણે તેલ નાખી દઈશું. થોડું પાણી નાખીને આ રીતે આપણે લોટ બાંધવાનો છે. આ રીતે આપણે લોટને મસળતો જવાનો છે, એટલે આપણો રોટલો સરસ પોચો બને છે. આ રીતે આપણે લોટને ભાર દઈને મસળતું જવાનું અને સોફ્ટ કરી દેવાનો લોટને. પછી આપણે રોટલો બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ મસળીને સરસ માખણ જેવો થઈ ગયો છે. હવે આપણે તાવડી તપવા મૂકી દઈશું અને રોટલો બનાવશું. થોડું આપણે આ રીતે હાથમાં પાણી લઈને તેને બનાવવાનો છે. તમે વણીને પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો હવે આપણે રોટલો બની ગયો છે. હવે આપણે તેને શેકી લઈશું. તો આપણે આ રીતે તાવડીમાં જરાક પાણી છટકોરીને જોઈ લેવાનું. આપણી તાવડી તપી ગઈ છે. હવે આપણે રોટલાને શેકી લઈશું. તો આપણે રોટલાને એક સાઈડ શેકાઈ જાય પછી આપણે તેને બીજી સાઈડ ફેરવવાનું છે. થોડું આપણે આ રીતે પાણી લગાવી દેવાનું, એટલે આપણો રોટલો તરડાઈ ન જાય અને સરસ શેકાઈ જાય છે. તો હવે આપણે રોટલાને બીજી સાઈડ ફેરવી લઈશું. તો હવે આપણે રોટલાને પાછળની સાઈડ જોઈ લઈશું. રોટલો ચડી ગયો છે તો આપણે તેને આગળની સાઈડ ફેરવી લઈશું. તો હવે આપણો રોટલો બની ગયો છે. તમે જોઈ શકો છો આપણો રોટલો સરસ ફૂલી ગયો છે. તેને આપણે હવે એક થાળીમાં લઈ લઈશું. તો હવે આપણે રોટલામાં ઘી લગાવી દઈશું.
તો તમે જોઈ શકો છો આપણા ઓળો અને રોટલો તૈયાર છે. તો આ રીતે ઓળો બનાવવાથી આપણો ઓળો સરસ બને છે અને શિયાળામાં આપણને ઓળો અને રોટલા ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારો ઓળો અને રોટલો કેવા બન્યા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોની પૂરી લખેલી રેસીપી તમને મારી વેબસાઇટની લિંક પર મળી જશે. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.